ક્ષતિગ્રસ્ત રસ્તાઓને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। ક્ષતિગ્રસ્ત રસ્તા અને ખાડા અંગે સરકારનો કોરડો વીંઝાયો છે। જવાબદાર કોન્ટ્રાક્ટર્સ સામે સરકારે મોટી કાર્યવાહી કરી। સુરતના કુલ 9, વડોદરાના 12 કોન્ટ્રાક્ટર્સને દંડ ફટકારવામાં આવ્યો છે। જવાબદારીના સમયગાળામાં મરામત કરાવવી પડશે। જવાબદારીથી છટકી નહીં શકે રસ્તાના કોન્ટ્રાક્ટર્સને સત્વરે અને સ્વખર્ચે સમારકામ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે અને જો બેદરકારી દાખવવામાં આવશે તો એવા કોન્ટ્રાક્ટર્સને બક્ષવામાં નહીં આવે। કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે નિકુંજ જાની। નિકુંજ, સરકારના નિર્દેશ બાદ અત્યારે એક્શન લેવામાં આવી રહી છે અને હવે તો કોન્ટ્રાક્ટર્સ પર પણ કડક કાર્યવાહી કરાશે। રોડ રસ્તાની જે પ્રકારે બદતર પરિસ્થિતિ થઈ છે અને તેને લઈને હવે સરકારે દંડો ઉગામ્યો છે। જે કોન્ટ્રાક્ટરનો ડીએલપી સમયગાળો હજી પણ ચાલી રહ્યો છે એને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ કહેવામાં આવે છે। આ સમયગાળો એવો હોય છે કે જ્યારે સંપૂર્ણ જવાબદારી રોડ રસ્તો ખરાબ થતો હોય તો તેની કોન્ટ્રાક્ટરની હોય છે। આ સમયગાળા દરમિયાન જે પણ રસ્તાઓ તૂટ્યા છે, ખરાબ થયા છે, તે ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાને ફરીથી તેની મરામત કરવા માટે કોન્ટ્રાક્ટર જવાબદાર છે ને આ પ્રકારના કોન્ટ્રાક્ટરોને કામગીરી પૂર્ણ ન કરવા સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસની અંદર સત્વરે આ પ્રકારના રોડ રસ્તા સ્વખર્ચે અને જલ્દીથી ફરીથી તંદુરસ્ત કરવા માટે, તેને રિફ્રેશ કરવા માટે, તેને મરામત કરવા માટે સરકારે કડક શબ્દની અંદર સૂચના આપી છે। આ પ્રકારની બેદરકારી દાખવનાર કોઈ પણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં નહીં આવે। તેમની સામે કાયદાસર કાર્યવાહી પણ કરાશે। પહેલા નોટિસ અપાઈ છે અને નોટિસની અંદર પણ જો આ કોન્ટ્રાક્ટરો નથી સુધરતા તો તેમની સામે કાયદાકીય પગલાં પણ ભરવામાં આવશે અને આ પ્રકારના ડીએલપી હેઠળ જે સમયગાળો રહેલો છે તે અંતર્ગત જે રોડ રસ્તાઓ તૂટ્યા છે તેને કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરી એકવાર રિપેર કરવા માટે રાજ્ય સરકારે આ કોન્ટ્રાક્ટરોને સામે દંડો ઉગામ્યો છે, તેમને નોટિસ પાઠવી છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે મુખ્યપ્રધાને કડક આદેશ આપ્યા હતા અને ત્યારબાદ હવે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ગઈકાલે મુખ્યપ્રધાને કડક શબ્દોમાં અધિકારીઓને આદેશ આપ્યા હતા। શું કહ્યું હતું સીએમએ એ પણ તમને સંભળાવીએ। આપણે પબ્લિકના કામ માટે બેઠા છીએ। પબ્લિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે આપણે કામ કરવાનું। પબ્લિક અત્યારે તમારે પૂરેપૂરા જાગૃતતા સાથે કામ કરી રહી છે એટલું સમજી લેશે અને આપણે એમના માટે બેઠા છીએ। મગજમાં એવું આવી જશે કે ભાઈ ના આપણે તો એ કેમ કામ કરવું જ નથી તો પછી કામ નહીં જ થઈ શકે। રેગ્યુલર જે કરવાનું છે એમાં તમને કોઈ તકલીફ પડતી તમે અમને ગમે ત્યારે અહીં કહી શકો છો। તમારે કહેવાની છૂટ છે। તમને ક્યાંય પણ લાગે કે ના આ વસ્તુમાં રિસ્ક છે તો રિસ્ક ચેક કરાવવા માટે કોઈ પણ એજન્સી સારી રોકીને એને તાત્કાલિક એનું ચેક કરી